અમરેલી જિલ્લામાં કમોસમી માવઠાના મારથી ઈંટો પકવતા કારીગરો થયા પરેશાન। કાચી માટી કોલસોમાંથી બનતી ઈંટો પર કમોસમી વરસાદી પાણીએ કહેર વરસાવ્યો। વાવાઝોડા સાથે ખાબકેલા કમોસમી વરસાદથી ઈંટોના ભઠ્ઠા પલળી જતા પ્રજાપતિ કારીગરોને નુકસાન। તૈયાર થયેલ ઈંટો પર વરસાદ પડતા ઈંટ ભાંગીને ભૂક્કો થઈ જતા મહેનત માથે પડી। રાત દિવસની મહેનત પર કમોસમી માવઠાના મારે પાણી ફેરવ્યું। ઈંટો બનાવતા પ્રજાપતિ કારીગરો થયા હેરાન પરેશાન। ખેતી પાક સાથે ઈંટોના ભઠ્ઠા નષ્ટ થતા સરકાર પાસે સહાયની માંગ। અશોક મણવર, અમરેલી। संजय भाई शू वरसाद की शू नुकसानी थी? वरसाद ने नुकसानी में एवं है कि आ 2-3 दिवस आगाही हती पण ढाकी दीधुं पण तोय छतां जेटलुं पड़मां ईंटुं पड्युं होय एटली नुकसानी छे। 10-12 हज़ार ईंटुनी नुकसानी छे। कोई कोलसा पलળી गया होय ए पाछा फरीवारथी पछी एमां ताकात जे तत्व होय ए वયું जाय। समझ्या? कोलसामां नुकसानी छे, ईंटुमां नुकसानी छे। ईंटू पकवता बधाने थई हशे? हाँ, बधाने लागट अटाणे कुंभार प्रजापति जेटला भाई ईंटूनो धंधो करता छे ज्यां वरसाद हशे त्यां बधाने नुकसानी हशे। કેટલા દિવસની મહેનત હશે ઈંટુ બનાવવામાં? એમ માનો કે પડમાં 5-5 દિવસની બે પડ હોય એટલે 5-5 દિવસની હોય એટલે 10 દિવસની ઈંટુ પડી હોય। સમજ્યા? અમુક ટકા ગોઠવી દીધી હોય, અમુક ટકા જેટલું થાય એટલું ભેગું થાય એટલું કરી લઈએ પણ નો ભેગું થાય એટલું તો એ ફેલ જ। હા, ભાઈ શું પ્રશ્ન છે તમારા? અમારે તો પ્રશ્ન ભઠ્ઠા ઢકાઈ ગયા છે અત્યારે। અગાઉ તૈયારી હતી, આગાહી હતી એટલે નકર અટાણે ભઠ્ઠા ખડકવાના હોય તો બહુ નુકસાની થાય। અત્યારે શું નુકસાની ગઈ તમારે? અટાણે આ પડની અંદર જે ઈંટું પાડેલી હોય હુકાતી હોય એ બધી ઈંટું ફેલ થઈ ગઈ, ફરી વાર પાડવી પડે, એ ન હાલે। પકવી તો ફાટી જાય। પલ્લી ગઈ તો પછી હુકાઈ ન જાય? હુકાઈ ગયેલી ન હાલે, એ ફાટી જ જાય। હુકાય એટલે ફાટી જાય, પછી પકવવાની જરૂર જ નહીં એને। પછી આ બધી પ્રોસેસ? હા, ફરી વાર નવેસરથી જ બનાવવાની। કેટલી ઈંટો હશે આ બધી? હા, એક પડમાં 10,000 જેવું હોય। હા, નુકસાની તો બહુ ઘણી જાજી બધી છે। અત્યારે આ વરસાદ અચિંતાનો આવી ગયો છે। જોકે આગાહીની વાત તો હતી, સમાચાર તો બધાને મળી ગયા હતા। થોડું ઘણું ઢકાણું પણ જેટલું આ પવનનું પાછા કાગળિયા ફાટી ગયા, ઉડી ગયા એટલે નુકસાની તો થોડીક છે જ। ભઠ્ઠો તમારો હા, એ ઉપર કાગળ ઉડી ગયો ને ફાટી ગયો એટલે ત્યાં ઉપર વધારે નુકસાની છે ચાલુ ભઠ્ઠામાં। એ પલળી ગયો? હા, પલળી ગયો। કેટલી ઈંટું છે તમારે? એ 8 થી 10 હજાર ઈંટું છે અંદાજિત, કાચી ઈંટું। એ બધી જો અત્યારે આવી જ થઈ ગઈ છે। આ પાછી રીસાયકલ પાછી બનાવવી પડે, આ પાછી પકવા માલે નહીં। આખો થપ્પો જોઈ લ્યો। કેટલા દીની મહેનત છે? આ રોજ 1200 ઈંટ બનાવે કારીગર, સમજ્યા? તો એવી 10 દિવસની ઈંટું બહાર પડી હોય, કાચી ઈંટું। આ બધું ભૂકો જ થઈ જાય અત્યારે, પાછી માટી જ બની જાય, ગારો જ બની જાય। આ હુકાય તો ઈંટ ફાટી જાય હવે, સમજ્યા? એટલે ઈ કઈ તમે પકવો? હા, તતડી જાય, આ પકવવાનું ન રહે। અને પાછી મજૂરી આને દેવી પડે અમારે, પાછી બનાવવાની બીજી વાર। આજે આગાહી તો છે જ? હા, આગાહી તો છે જ।